નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ફોર્મ વિશે જ અભ્યાસ ચાલુ રાખશું. ફોર્મની અંદર આપણે જોયું હતું કે ફોર્મ છે એ બે રીતના બનતા હોય, એક વિઝાર્ડની મદદથી અને એક ડિઝાઇન વ્યૂની મદદથી. એમની અંદર આજે આપણે એ જે ફોર્મ તો બનાવ્યું હતું વિઝાર્ડની મદદથી, પણ આજે ફરી પાછા આપણે એ જે ફોર્મ બનાવ્યું છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરતા શીખવાનું છે. આપણે જે ફોર્મ બનાવ્યું છે એ ફોર્મની અંદર આપણે સુધારા વધારા કરતા શીખવાનું છે, બરાબર. હવે તો એ જ આપણું જે ફર્સ્ટ ડીબી નામનું જે ડેટાબેઝ છે ઓપન કરીએ છીએ અને એમની અંદર જે ફોર્મ બનાવેલું છે એમની અંદર થોડુંક એડિટિંગ કરતા શીખીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ડીબી ઓપન કરું છું, બરાબર. અને એમની અંદર આપણું જે ફોર્મ છે એમ્પ્લોય નામનું જે ફોર્મ બનાવ્યું હતું એમની અંદર આજે સુધારા વધારા કરતા આપણે શીખશું. તો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે ફોર્મ છે તો ફોર્મની અંદર કયા પ્રકારના સુધારા વધારા થાય, બરાબર. તો એમની અંદર આપણે જોવા જાય કે ભાઈ તમારે ફોર્મ તૈયાર કરવું હોય તો તમે અલગ અલગ પ્રકારના સુધારા વધારા જે તૈયાર થઈ ગયેલું ફોર્મ છે એમની અંદર કરી શકો. જેમ કે ફોર્મ પરના નિયંત્રકોને ખસેડીને સરળતાથી ફેરફાર કરી શકાય. ફોર્મ પરના નિયંત્રકો એટલે કે ફોર્મની અંદર તમે જે અલગ અલગ ટેક્સ્ટ બોક્સ છે, રેડિયો બટન છે જે આવેલા છે એને નિયંત્રકો કહેવાય, કંટ્રોલ્સ કહેવાય. એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હોય, બરોબર, તો સરળતાથી ખસેડી શકાય, બરોબર. નિયંત્રકોને જુદા જુદા સ્થાન પર ફેરવી શકાય, ટૂંકમાં એમ કીધું છે, બરોબર. એને નાના મોટું કરી શકાય. ત્યાર પછી ફોર્મમાં નિયંત્રકોની પાછળ જે દેખાતું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડની અંદર તમારે કલર ચેન્જ કરવો હોય તો તમે કલર ચેન્જ કરી શકો છો, ત્યાં ઇમેજ મૂકવી હોય તો ઇમેજ મૂકી શકો છો, વગેરે વગેરે. એવી જ રીતના ફોર્મમાં ફિલ્ડના લેબલને બદલી શકાય છે. ફોર્મમાં લેબલના ફિલ્ડને બદલી શકાય છે, લેબલનું ફિલ્ડ, બરાબર. એટલે કે કોઈ પણ ફિલ્ડ હોય એનું લેબલ તમારે બદલાવવું હોય તો તમે બદલાવી શકો છો. કે ભાઈ જેમ કે આપણે જે એમ્પ્લોય નામનું ફોર્મ બનાવ્યું છે તો એમ્પ્લોય નામના ફોર્મની અંદર અલગ અલગ આપણે લેબલ મારેલા હોય કે ઈ કોડ છે અથવા તો ફર્સ્ટ નેમ છે અથવા તો લાસ્ટ નેમ, વગેરે વગેરે. એમની અંદર તમારે કઈ સુધારા વધારા કરવા હોય જેમ કે ઈ કોડ એટલે તો એ આપણે સમજીએ છીએ કે ઈ કોડ એટલે આપણે સરથી બનાવેલું છે એટલે આપણને ખબર છે કે ઈ કોડ એટલે એમ્પ્લોય કોડ. પણ જે આ ફોર્મ ભરનાર છે, જે આ ફોર્મ ભરશે એને ઈ કોડ એટલે ખબર નથી, તો એના માટે આપણે ડિટેલમાં લેબલ બનાવવું પડે. તો એ ડિટેલમાં લેબલ બનાવવા માટે તમારે એ લેબલનું નામ ચેન્જ કરવું હોય તો તમે નામ ચેન્જ કરી શકો છો ફોર્મની અંદર. ત્યાર પછી ફોર્મમાં જે ટેક્સ્ટ બોક્સ આવેલું છે, બરોબર, એ ટેક્સ્ટ બોક્સને તમારે લિસ્ટ બોક્સમાં કન્વર્ટ કરવું હોય, બરોબર. એ જે ટેક્સ્ટ બોક્સ છે એને તમારે લિસ્ટ બોક્સમાં, તો લિસ્ટ બોક્સમાં તમે કન્વર્ટ કરી શકો. લિસ્ટ બોક્સ એટલે શું? ફોર એક્ઝામ્પલ કે સિટી માટેનું જે બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સ છે, એમાં તમારે સિટીનું નામ લખવાનું. પણ તમારે એવું કરવું હોય કે સિટીનું નામ પસંદ કરવાનું, તો એ પસંદ કરવા માટે લિસ્ટ બોક્સ બનાવવું પડે, એટલે કે સિલેક્શન બોક્સ બનાવવું પડે. જેના ઉપર તમને એક ડ્રોપ ડાઉન બટન આપવામાં આવેલું, એ ડ્રોપ ડાઉન બટન ઉપર ક્લિક કરો એટલે એની અંદરના જે ઓપ્શન છે તમને શો ઓફ કરે, એટલે કે દેખાડે, બરોબર. એમાંથી તમારે જે સિટી પસંદ કરવાનું એ તમે સિટી પસંદ કરી શકો. આવું લિસ્ટ બોક્સ તમારે બનાવવું હોય તો તમે લિસ્ટ બોક્સ બનાવી શકો છો. ક્લિયર? તો સૌપ્રથમ આપણે એમ્પ્લોય નામનું જે ફોર્મ છે એ ફોર્મની અંદર એડિટિંગ કરવા માટે શીખીએ કે કઈ રીતના એમ્પ્લોય નામના ફોર્મની અંદર એડિટિંગ થાય. તો એના ઉપર રાઈટ ક્લિક કરું છું, રાઈટ ક્લિક કર્યા પછી એડિટ, બરોબર. રાઈટ ક્લિક કર્યા પછી શું કરવાનું છે, પોપઅપ મેનુ ખુલે એમાંથી એડિટ. આ જે તમારું ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. હવે આમની અંદર તમારે સુધારા વધારા કરવા હોય તો કઈ રીતના સુધારા વધારા થાય એ જરા આપણે જોઈ લઈએ. હવે સૌપ્રથમ શીખવાનું છે, આ અત્યારે એડિટિંગ મોડ ચાલુ છે, બરોબર. ડિઝાઇન મોડ ચાલુ છે. ડિઝાઇન મોડ તમારે ઓન ઓફ કરવો હોય તો બાજુમાં તમને બાર આપેલી છે, ફોર્મ બાર, બરાબર. જે આ આખી ફોર્મ બાર છે એ ફોર્મ બારને તમે ક્યાં લઈ આવો છો? ફોર્મ કંટ્રોલ્સ બાર છે, બરોબર. એમની અંદરથી તમે ડિઝાઇન મોડ ઓન ઓફ કરી શકો છો. હમણાં જોઈએ આપણે ડિઝાઇન મોડ ક્યાંથી થાય. તો આ જે બટન છે એ તમારું ડિઝાઇન મોડ ઓન ઓફ કરવા માટેનું બટન છે, બરાબર. અત્યારે તમે ડિઝાઇન મોડ ઓન છે એટલે તમે એડિટિંગ કરી શકો. ડિઝાઇન મોડ ઓફ કરી નાખું તો શું થાય? હવે એડિટિંગ કરી શકશો નહીં. હવે તમને એમની અંદર રેકોર્ડ દેખાવા માંડ્યા, જો E001, અન્યા, દેન ગંગજેલ, ગાંધી સોસાયટી, સિટી, બરાબર. તો એમની અંદર તમને શું દેખાવા માંડ્યું છે અત્યારે?
તો કે એમની અંદર તમને અત્યારે એમનો રેકોર્ડ દેખાડવા માંડ્યો છે. ક્લિયર થાય? પણ ફરી પાછું હું ડિઝાઇન મોડ ઓન કરી દઉં તો ફરી પાછું આપણે એમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હોય એ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એમની અંદર શીખવાનું છે કે આ જે ઈ કોડ છે એ ઈ કોડનું લેબલ આપણે ચેન્જ કરવું છે. તો ઈ કોડનું લેબલ આપણે ચેન્જ કરવું હોય તો કઈ રીતના એનું લેબલ ચેન્જ કરી શકીએ? તો કે સૌપ્રથમ એના ઉપર ક્લિક કરો. તો એના ઉપર ક્લિક કર્યું તો આખે આખું સિલેક્શન થયું. જો ટેક્સ્ટ બોક્સ એ સિલેક્ટ થયું અને લેબલ પણ સિલેક્ટ થયું. પણ આપણે તો માત્ર શું સિલેક્ટ કરવું છે? ઈ કોડ જ સિલેક્ટ કરવું છે. તો એવા સમયે શું કરવાનું? તો કે એવા સમયે કીબોર્ડમાંથી કંટ્રોલ બટન દબી રાખવાનું છે અને માત્ર લેબલ ઉપર ક્લિક કરશો તો એ સિલેક્ટ થશે. જો મેં કંટ્રોલ બટન દબી રાખ્યું અને લેબલ ઉપર સિલેક્ટ કર્યું એટલે કે ઈ કોડ ઉપર સિલેક્ટ કર્યું તો માત્ર એ જ ઓપન થયું. હવે શું કરવાનું છે? તો કે હવે એમના ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. એ જે વસ્તુ છે એ લેબલ છે એના ઉપર રાઈટ ક્લિક કરો એટલે પોપઅપ મેનુ ખુલે. રાઈટ ક્લિક કરો એટલે શું થાય? પોપઅપ મેનુ ખુલે. બરાબર? એ પોપઅપ મેનુ ખુલે એમાંથી તમારે કંટ્રોલ ઓપ્શન પસંદ કરવાનો છે. અને જો ત્યાંથી ન કરવો હોય તો ફોર્મ કંટ્રોલ છે એમાં પણ કંટ્રોલ ઓપ્શન છે. આ કંટ્રોલ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરો તો બી તમે એ જે કંટ્રોલ મેનુ છે એ ઓપન થઈ શકે. તો અહીંયા હું રાઈટ ક્લિક કરીને કંટ્રોલ બટન ઉપર ક્લિક કરું છું. જો આ તમારું પ્રોપર્ટીઝ ઓપન થઈ છે. લેબલ ફિલ્ડ માટેની પ્રોપર્ટીઝ ઓપન થઈ છે એ તમે જોઈ શકો છો. એમની અંદર આપણે જનરલમાં જાશું. લેબલની અંદર જનરલમાં, બરાબર, લેબલ ફિલ્ડની અંદર જનરલમાં જાશું. એમાં બે ટેબ આવે છે, જનરલ અને ઇવેન્ટ. એમની અંદર આપણે શેમાં ગયા? તો કે એમની અંદર આપણે જનરલ ટેબની અંદર ગયા. હવે જનરલ ટેબની અંદર ગયા પછી હવે શું કરવાનું છે? તો કે એમની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા ઓપ્શન તમને એમની અંદર દેખાડે છે. ઘણી બધી પ્રોપર્ટી દેખાડે છે. જેમ કે નેમ છે, લેબલ, ઇનેબલ, વિઝિબલ, પ્રિન્ટેબલ, એન્કર, પોઝિશન એક્સ, પોઝિશન વાય, વિડ્થ, હાઇટ, બરાબર. then after font, alignment, vertical alignment, background color, border color, and word break, and then additional information, help text, help URL. આ બધી વસ્તુ તમને આ લેબલની પ્રોપર્ટી છે. બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો કે જે લેબલનું બોક્સ છે એ લેબલના બોક્સની અંદર આપણે એ જે ઈ કોડ લખેલું છે એને ઇરેઝ કરશું અને એની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ એમ્પ્લોય કોડ. એની જગ્યાએ આપણે શું લખી નાખશું? એમ્પ્લોય કોડ. બરાબર? એની જગ્યાએ આપણે એમ્પ્લોય કોડ લખશું. ચાલો, આટલું રેડી. હવે એમ્પ્લોય કોડ લખીને હું બંધ કરી દઉં તો શું થશે? એ બંધ થઈ જશે. અને અહીંયા શું આવી ગયું? એમ્પ્લોય કોડ લખાઈ ગયું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એમ્પ્લોય કોડ આખે આખું દેખાતું નથી. તો એના માટે શું કરશું આપણે? તો કે એના માટે એને થોડુંક આપણે નાનું મોટું કરશું. પહેલા તો આ ટેક્સ્ટ બોક્સને હું થોડુંક સાઈડમાં લઈ જાઉં. ટેક્સ્ટ બોક્સને પસંદ કરીને, બરાબર, એને હું થોડુંક સાઈડમાં લઈ જાઉં છું. હવે આ જે એમ્પ્લોય કોડ છે એ એમ્પ્લોય કોડનું જે બોક્સ છે એને હું અહીંથી એમ ખસેડીને મોટું કરી નાખીશ. બરાબર? હવે તમને એમ્પ્લોય કોડ આખે આખું શો થતું હશે. એમ પણ અક્ષર થોડાક નાના છે તો એના માટે શું કરશું? તો કે રાઈટ ક્લિક કરવાનું, કંટ્રોલમાં જવાનું. અક્ષરની તમારે સાઈઝ વધારવી હોય તો તમે અહીંથી સાઈઝ વધારી શકો છો. જેમાં આપણે જોયું હતું ફોન્ટ આવ્યું હતું. બરાબર? આ જે ફોન્ટ છે એની બાજુમાં અહીંયા તમે ક્લિક કરશો, તમારે જેવા ફોન્ટ રાખવા એવા ફોન્ટ રહેશે. અક્ષરની સાઈઝ વધારવી હોય તો અક્ષરની સાઈઝ વધશે. જો અહીંયા 11ની સાઈઝ રાખી દીધી છે મેં. હવે ઓકે આપું છું તો જો એના ફોન્ટની સાઈઝ વધી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એમ્પ્લોય કોડ થોડુંક વ્યવસ્થિત શો ઓફ થાય છે. ક્લિયર આટલું? બરાબર. ફરી પાછું આ જે ટેક્સ્ટ બોક્સ છે એને થોડુંક આમ સાઈડમાં લઈ લઉં છું, એની બાજુમાં જ. ક્લિયર? તો આ રીતના આપણે એમ્પ્લોય કોડનું સાઈઝ, ફોન્ટના સાઈઝ અથવા તો લેબલનું નામ છે તમે ચેન્જ કરી શકો છો. ત્યાર પછી આપણે શીખવાનું છે એમની અંદર કે એ જે આપણે વાત કરી કે એ જે નિયંત્રક છે એ નિયંત્રકને આપણે ખસેડવું હોય તો ખસેડી શકીએ. એટલે કે નાનું મોટું કરવું હોય તો નાનું મોટું કરી શકીએ. એમના માટે શું વ્યવસ્થા છે? બરાબર? એમના માટે શું વ્યવસ્થા છે? તો એમના માટે મેં તમને શીખવાડ્યું એમ કે જે આ બોક્સ છે એ બોક્સ ઉપર ક્લિક કરો. એમની અંદર જે આ ડક આવેલા છે, બરાબર, તો એ ગ્રીન કલરના જે હેન્ડલ છે, ડક છે, એ હેન્ડલની મદદથી શું કરવાનું? તો કે તમારે જે રીતના નાનું મોટું કરવું હોય એ રીતના નાનું મોટું થઈ જાય. પછી એને ખસેડીને આમ ઉપાડીને મૂકવું હોય તો અહીંયા ડબલ ક્લિક કરીને આમ ઉપાડીને આમ લઈ જવાનું.
બરાબર, જ્યાં મૂકવું છે ત્યાં ક્લિક કરો એટલે ત્યાં પેસ્ટ થઈ જાય એટલે કે મુકાઈ જાય. બરાબર, જે વસ્તુને તમારે જે રીતના ડિઝાઇન કરવી હોય એ રીતના તમે ડિઝાઇન કરી શકો છો. જો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ ડેઝિગ્નેશન છે એને થોડુંક અહીંયા વચ્ચે રાખવું છે. બરાબર, પછી જોઈનિંગ ડેટ મારે અહીંયા રાખવી છે. પછી બર્થ ડેટ મારે અહીંયા રાખવી છે. પછી મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર મારે આ જગ્યા ઉપર રાખવા છે. પછી ઈમેલ આઈડી છે તો ઈમેલ આઈડી એક્ઝેક્ટ એની સામે જ મારે રાખવા છે. બરાબર, ત્યાર પછી પિનકોડ છે તો પિનકોડને મારે અહીંયા રાખવા છે. એડ્રેસ લાઇન 1 છે, અરે સોરી એડ્રેસ લાઇન 2 છે તો એને હું અહીંયા રાખી દઈશ. અને એડ્રેસ લાઇન 1 છે તો એને હું અહીંયા રાખી દઈશ. દેન આફ્ટર લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ, આ જગ્યા ઉપર હું લાસ્ટ નેમ રાખું છું. અને આ જગ્યા ઉપર હું ફર્સ્ટ નેમ રાખું છું. અને અહીંયા આપણે રાખી દઈએ છીએ એમ્પ્લોય કોડ. બરાબર, જે રીતના તમારે સેટઅપ કરવું હોય એ રીતના તમે સેટઅપ કરી શકો છો. તમને જે રીતના અનુકૂળતા આવે એ રીતના તમે સેટઅપ કરી શકો છો, ખસેડી શકો છો. બરાબર, મેં તમને કીધું એમ કે નિયંત્રકોને તમારે ખસેડવા હોય તો ખસેડી શકાય. પછી નિયંત્રકોની એટલે કે ટેક્સ્ટ બોક્સની સાઇઝ તમારે મોટી કરવી હોય નાની કરવી હોય તો એ બી કરી શકાય છે. એવી જ રીતના લેબલ માટે કે લેબલની તમારે સાઇઝ નાની મોટી કરવી છે તો ખાલી લેબલને એકને પસંદ કરવાનું, કંટ્રોલ કી દબાવી રાખીને લેબલને એકને પસંદ કરો. દેન આફ્ટર એમની અંદર પોઝિશન એન્ડ સાઇઝ, આ પોઝિશન એન્ડ સાઇઝ ખુલે એમની અંદરથી તમે વિડ્થ અને હાઇટ સેટ કરી નાખો. બરાબર, એની પોઝિશન સેટ કરી નાખો કે હોરિઝોન્ટલ રાખવું છે અને એની કેટલા ઇંચના કેરેક્ટર શું કાંઈ રાખવું છે, પેરેગ્રાફ એરિયા કેટલા રાખવો છે, શું કાંઈ. બરાબર, આ વસ્તુ તમને અહીંયા દેખાડવામાં આવે છે. પેજ પ્રમાણે રાખવું છે કે પેરેગ્રાફ પ્રમાણે રાખવું છે, કેરેક્ટર પ્રમાણે રાખવું છે અને કેરેક્ટર એઝ અ કેરેક્ટર રાખવું છે. બરાબર, તો આ રીતના તમે અહીંથી સેટઅપ કરી શકો છો. અત્યારે પેરેગ્રાફ પ્રમાણે રાખવું છે. રોટેશન તમને આપેલું છે એમની અંદર. રોટેશન એટલે કે તમારે જે લખાણ છે એને કઈ રીતના એંગલથી ગોઠવવું છે, ત્રાંસુ ગોઠવવું છે તો ત્રાંસુ ગોઠવાઈ જાય, ઊભું ગોઠવવું હોય તો ઊભું ગોઠવાઈ જાય. એ રીતના જે કંઈ તમારે સેટઅપ કરવું હોય તો એ સેટઅપ થઈ જાય છે. સ્લાન્ટ એન્ડ કોર્નર રેડિયસ, બરાબર, મેં તમને કીધું એવી રીતના કે તમારે એંગલથી કંઈક ગોઠવવું છે તો એ વસ્તુ અહીંથી પણ થઈ શકશે, સ્લાન્ટ એન્ડ કોર્નર રેડિયસ. તો આપણે આની અંદર પોઝિશન એન્ડ સાઇઝમાંથી વિડ્થ અને હાઇટ વધારી દો. બરાબર, અને ઓકે ઉપર ક્લિક કરો તો તમે જે રીતના સેટઅપ કરેલું હશે એ રીતના તમારું આવી જશે. જો કઈ જગ્યાએ તમારું આખે આખું ખસી ગયું. બરાબર, ક્લિયર થાય છે. ત્યાંથી વળી પાછું એને નીચે લઈ આવવું હોય તો નીચે લઈ આવી શકાય છે આ રીતના. ક્લિયર, બરોબર. ત્યાર પછી ત્યાંથી આપણે વાતને આગળ વધારીએ. હવે એમની અંદર સહાયરૂપ શબ્દો બનાવવાના છે. સહાયરૂપ શબ્દો બનાવવા હોય તો કઈ રીતના હેલ્પ ટેક્સ આપણે ઉમેરી શકીએ. સહાયરૂપ શબ્દ એટલે એક પ્રકારની ટૂલ ટીપ. જેમ કે આપણે અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરીએ, ક્લોઝ બટન ઉપર માઉસ પોઇન્ટર રાખીએ તો એમાં કેમ ક્લોઝ લખેલું આવ્યું, અહીંયા મિનિમાઇઝ લખેલું આવ્યું, મેક્સિમાઇઝ લખેલું આવ્યું, અહીંયા મિનિમાઇઝ લખેલું આવ્યું. બરોબર છે. અહીંયા કોઈ પણ વસ્તુ ઉપર હું ક્લિક કરીશ તો ત્યાં લખ્યું ઓપન ઓફિસ હેલ્પ, અહીંયા ક્લિક કર્યું તો ઝૂમ. એટલે કે જે વસ્તુ ઉપર હું જ્યારે માઉસ પોઇન્ટર રાખું તો એની ટૂલ ટીપ આવે છે લખેલી, એટલે કે સહાયરૂપ શબ્દ આવે છે. તો એ સહાયરૂપ શબ્દ તમારે જોઈતા હોય તો એ સહાયરૂપ શબ્દ તમે કઈ રીતના ઉમેરી શકો છો, ટૂલ ટીપ તમે કઈ રીતના ઉમેરી શકો છો, એમના માટે આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ શું કરશું તો કે સૌપ્રથમ આપણે ક્લિક કરવાનું છે એ બોક્સ ઉપર. બરોબર, એ બોક્સ ઉપર એટલે કે આપણે જે ટેક્સ આ જે ટેક્સ્ટ બોક્સ છે એમ્પ્લોય કોડનું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ચાલો એના ઉપર ક્લિક કર્યું. એના ઉપર ક્લિક કર્યા પછી રાઈટ ક્લિક કરીને કંટ્રોલ્સમાં પોપઅપ મેનુ ખુલે, એમાંથી રાઈટ ક્લિક કરીને એમાં જવાનું છે તમારે કંટ્રોલ્સમાં અને એમની અંદર તમારે ઓપ્શન પસંદ કરવાનો છે હેલ્પ ટેક્સ. બરાબર, આ હેલ્પ ટેક્સ તમારો આવી ગયો. હેલ્પ ટેક્સની અંદર તમારે જે કંઈ લખવું હોય એ લખી નાખવાનું. જેમ કે એન્ટર એમ્પ્લોય કોડ. બરાબર,
જેથી કરીને તમને હેલ્પ મળે કે આ બોક્સની અંદર તમારે શું લખવાનું છે. બરાબર. ટૂલ ટીપ કોને કહેવાય? તો કે ભાઈ ટૂલ ટીપની અંદર તમે જોવા જાવ તો પીળા રંગના ખાનામાં દર્શાવવામાં આવતા શબ્દોને પીળા રંગનું જે બોક્સ હોય, જેમ કે મેં તમને હમણાં દેખાડ્યું કે આ પીળા રંગનું બોક્સ છે, તો પીળા રંગના બોક્સની અંદર જે કાંઈ શબ્દો લખવામાં આવતા હોય એ વસ્તુને ટૂલ ટીપ કહેવામાં આવે છે. જેથી કરીને જ્યારે ફોર્મની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવતી હોય તો ડેટા એન્ટ્રી કરવામાં સરળતા રહીએ. હવે અહીંયા આપણે લખવું છે એમ્પ્લોય કોડની અંદર કે ભાઈ એન્ટર એમ્પ્લોય કોડ. ટૂલ ટીપની અંદર આપણે લખવું છે એન્ટર એમ્પ્લોય કોડ. બરાબર. આટલું આપણે લખી નાખ્યું. હવે આને બંધ કરી દઉં. જેવું આના ઉપર લઈ જઈશ, આવી ગયું ભાઈ એન્ટર એમ્પ્લોય કોડ લખેલું. બરાબર. તો આ વસ્તુને શું કહેવામાં આવે છે? એમ્પ્લોય એન્ટર કોડ. એટલે એ શું વસ્તુ છે? ટૂલ ટીપ છે. ચાલો આટલું ક્લિયર થાય છે. ત્યાર પછી હવે આપણે એમની અંદર બીજી એક વસ્તુ ઉમેરીએ, જેમ કે ડેટ ફિલ્ડને બદલવું. તમે ઘણી વખત જોયું હોય કે તમે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો ડેટ ઉપર ક્લિક કરો તો આખે આખું કેલેન્ડર ઓપન થતું હોય છે. હવે આખે આખું કેલેન્ડર ઓપન કરવા માટે શું કરવાનું? તો એના માટે આપણે સ્ટેપ વાઇઝ જઈએ. માનો કે આ બર્થ ડેટનું બોક્સ છે, તો પહેલા તો એ બોક્સની સાઇઝ આપણે થોડીક મોટી કરી નાખીએ. બોક્સની સાઇઝ કંટ્રોલ બટન ઉપર ક્લિક કરું છું. આ બોક્સની સાઇઝ અહીંથી હું થોડીક મોટી કરી દઉં છું. ચાલો બોક્સની સાઇઝ મોટી થઈ ગઈ. ત્યાર પછી હવે શું કરવાનું છે? તો કે ત્યાર પછી હવે શું કરવાનું? ફરી પાછું એને સિલેક્ટ કરું છું કંટ્રોલ બટન દબીને. કંટ્રોલ બટન દબીને એને સિલેક્ટ કરી લઉં છું પહેલા. ચાલો એ સિલેક્ટ થઈ ગયું છે. કંટ્રોલ બટન દબીને સિલેક્ટ કર્યા પછી એના ઉપર રાઈટ ક્લિક કરીને કંટ્રોલ ઉપર ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક અને કંટ્રોલ. બરાબર. પોપઅપ મેનુ ખુલ્યું છે. એમાં પણ એમની અંદર તમારે શેમાં જવાનું છે? તો કે એમની અંદર તમારે ડેટ ફોર્મેટમાં જવાનું છે સૌપ્રથમ. બરાબર. ડેટ ફોર્મેટ. કયું ડેટ ફોર્મેટ તમારે રાખવાનું છે? જો આ ડેટ ફોર્મેટ અત્યારે સ્ટાન્ડર્ડ શોર્ટ છે, ત્યાં તમારે શું રાખવાનું છે? સ્ટાન્ડર્ડ લોંગ. બરાબર. સ્ટાન્ડર્ડ શોર્ટ ટાઈપ છે એની જગ્યાએ તમારે રાખવાનું છે સ્ટાન્ડર્ડ લોંગ. એટલું કર્યા પછી હવે શું કરવાનું? તો કે ડેટ ફિલ્ડના ડાયલોગ બોક્સની અંદર ડ્રોપડાઉનની લાક્ષણિકતા આપણે ઉમેરવી પડશે. બરાબર. ડ્રોપડાઉનની લાક્ષણિકતા ઉમેરી દેશો એટલે તમને એના ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે આખું કેલેન્ડર શો ઓફ થશે. તો ડ્રોપડાઉન માટે આપણે શું કરવું પડશે? તો કે ડ્રોપડાઉન જે એમની અંદર એક બટન હશે ડ્રોપડાઉન. બરાબર. એમની અંદર યસનો ઓપ્શન હોય. ડ્રોપડાઉન તમારે રાખવું છે તો યસ આપવાનું, નથી રાખવું તો નો આપવાનું. જો આ ડ્રોપડાઉન. બરાબર. આ ડ્રોપડાઉન બટન છે એમની અંદર યસ અને નો. હવે તમે યસ કરી દો તો ત્યાં ડ્રોપડાઉન જો આવી ગયું. આ ડ્રોપડાઉન આવી ગયું. ત્યાં નો આપું છું તો જો ડ્રોપડાઉન નીકળી જશે પાછું. તો અહીંયા હું ડ્રોપડાઉનમાં યસ આપું છું અને આને ક્લોઝ ઉપર ક્લિક કરું છું. હવે તમે જોઈ શકો છો ડ્રોપડાઉન આવી ગયું છે. બરાબર. આના ઉપર હું ક્લિક કરીશ તો કંઈ થશે? કંઈ થશે નહીં. શું કામ નથી થતું? કારણ કે એને ડિઝાઇન મોડમાં લઈ જવું પડે. બરાબર. ડિઝાઇન મોડ ઓફ કરવો પડે. હવે ડિઝાઇન મોડ આપણે અત્યારે ઓન છે, અહીંથી હું ઓફ કરી દઈશ. આ બટનથી ડિઝાઇન મોડ ઓફ થાય. ઓફ કરીશ ત્યાર પછી હવે તમે જોઈ શકો છો એમની અંદર આપણે અહીંયા હું હવે ક્લિક કરીશ તો ડાયરેક્ટ કેલેન્ડર આવશે. આવી ગયું કેલેન્ડર. ડિસેમ્બર 1994 એની બર્થ ડેટ લખેલી એવી છે. આમાંથી તમારે જે કંઈ ચેન્જ કરવું અહીંથી તમે ચેન્જ કરી શકો છો. બરાબર. જે રીતના તમારે મંથ ચેન્જ કરવો હોય એટલે ડાયરેક્ટ ટુડે ઉપર ક્લિક કરો તો આજની તારીખ આવી જશે. સન્ડે ઓક્ટોબર 18. બરાબર. ક્લિયર થાય છે? બરાબર. તો જે રીતના તમારે સેટઅપ કરવું હોય એ રીતના તમે સેટઅપ કરી શકો છો આ જગ્યા ઉપરથી. ક્લિયર. આ રીતના ડેટ ફિલ્ડ ઉમેરી શકાય છે. આ રીતના તમારે ડેટ ફિલ્ડ ઉમેરવું હોય તો તમે ડેટ ફિલ્ડ ઉમેરી શકો છો. એવી રીતના જોઈનિંગ ડેટમાં પણ તમારે ઉમેરવું હોય તો જોઈનિંગ ડેટમાં પણ તમે ઉમેરી શકો છો. ફરી પાછા બધા જ સ્ટેપ રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. ફરી પાછું કંટ્રોલ બટન દબાવી રાખું છું. બરાબર. આ બોક્સને મોટું કરું છું. કંટ્રોલ બટન દબાવીને એના ઉપર ક્લિક કર્યું, બોક્સને મોટું કરી નાખ્યું. ત્યાર પછી એના ઉપર રાઈટ ક્લિક કર્યા પછી કંટ્રોલમાં જવાનું છે. કંટ્રોલની અંદર તમારે પસંદ કરવાનું, શું પસંદ કરવાનું? ડેટ ફોર્મેટ. ડેટ ફોર્મેટની અંદર આપણે પસંદ કરશું અત્યારે સ્ટાન્ડર્ડ શોર્ટ છે એમાંથી લોંગ પસંદ કરી નાખશું. અને લોંગ પસંદ કર્યા પછી એનું જે ડ્રોપડાઉન છે, બરાબર, એ ડ્રોપડાઉનની અંદર આપણે આપી દઈશું યસ. ચાલો આટલું થઈ જાય એટલે એમની અંદર પણ ડેટ આવવા માંડશે. આટલું ક્લિયર છે? બરાબર.
હવે વાત આવે છે એમનું જે આ વસ્તુ છે એટલે કે એમનું જે બેકગ્રાઉન્ડ છે એનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાની વાત આવે છે કે જો તમારે એનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો તમે એનું બેકગ્રાઉન્ડ કઈ રીતના ચેન્જ કરી શકો છો. તો એનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે આપણે જોઈએ બેકગ્રાઉન્ડ કેવી રીતના ચેન્જ થાય એ જરા માટે આપણે શીખી લઈએ થોડી વાર માટે. તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરતા આપણે શીખવું છે તો બેકગ્રાઉન્ડ કેવી રીતના ચેન્જ થાય એ જરાક જોઈ લઈએ. સૌપ્રથમ અહીંયા હું રાઈટ ક્લિક કરીશ. રાઈટ ક્લિક કર્યા પછી એમાંથી આપણે ઓપ્શન આવે છે પેજ. કોઈ પણ કોરી જગ્યામાં તમે ક્લિક કરશો અને પેજ ઉપર ક્લિક કરશો એટલે એ જે બોક્સ આવ્યું એમની અંદર બેકગ્રાઉન્ડ બરાબર. બેકગ્રાઉન્ડની અંદર એઝ અહીંયા તમને કલર આપ્યું છે એઝ અ કલર ઓર એઝ અ ગ્રાફિક્સ. કલર રાખવો હોય તો કલર અને ગ્રાફિક્સ રાખવું હોય તો ગ્રાફિક્સ. પેલા કલર રાખીને શીખવાડું. માનો કે કોઈ પણ એક કલર આપણે અહીંયા પસંદ કરી લઈએ. આ પર્પલ કલર પસંદ કરવો છે અહીંયા હું ઓકે આપી દઉં તો પર્પલ કલર થઈ ગયો બરાબર. એવી જ રીતના વળી પાછું પેજની અંદર જઈશ બીજો કોઈ કલર પસંદ કરવો છે માનો કે આપણે સ્કાય બ્લુ કલર પસંદ કરવો છે ઓકે આપી દઉં તો એ આવી જશે. જે કલર તમારે પસંદ કરવો હોય એ તમે કલર અહીંથી પસંદ કરી શકો છો. એકદમ લાઇટ કલર આપણે રાખીએ છીએ બરાબર જેથી કરીને વ્યવસ્થિત દેખાય. ક્લિયર. હવે માનો કે તમારે બેકગ્રાઉન્ડ રાખવું છે બેકગ્રાઉન્ડની અંદર ગ્રાફિક્સ રાખવું છે તો કલરની જગ્યાએ શું પસંદ કરશો ગ્રાફિક્સ. અહીંયા બ્રાઉઝમાંથી તમારા કમ્પ્યુટરની અંદર જે જગ્યાએ ફાઇલ પડેલી હોય એ ફાઇલ તમે અહીંથી પસંદ કરી શકો છો. આમાંથી કોઈ પણ એક ફાઇલ રાખવી હોય માનો કે આ ફાઇલ મારે રાખવી છે એને મેં ક્લિક કર્યું ઓપન કર્યું બરાબર અને ઓકે આપી દઉં. એરિયા તમને પોઝિશન કીધી છે કે ટાઇલ સ્વરૂપે રાખવી છે કયા સ્વરૂપે રાખવી પોઝિશન એરિયા તો આપણે પોઝિશન રાખી દઈએ ઓકે આપી દઉં. જો સેન્ટરમાં આવ્યું બરાબર. પણ એ જ વસ્તુની અંદર આપણે ટાઇલ સ્વરૂપે રાખવી છે નાના નાના થંબનેલ સ્વરૂપે જો તો આખે આખું ટાઇલ સ્વરૂપે આવશે બરાબર. ચિત્ર નાનું છે એટલે આ સ્વરૂપે આવે. ફરી પાછો આમની અંદર કલર લઈ લઉં છું અહીંથી ઓકે રેડી. આટલું આમાં ક્યાંય પ્રશ્નો હોય તો જોઈ લેજો બુકની અંદર બરાબર. ક્લિયર થાય છે અહીંયા સુધીનું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.